સાહિત્યના જે 5 અંગ લોકવાર્તા, નાટક, કહેવત, ઉખાણા, એમાંની એક લોકવાર્તા આજે આપની સમક્ષ રજૂ કરવી છે. ગોહલવાડની ધરતીમાંથી બનેલી આ સત્ય ઘટના. ગારિયાધારની બાજુમાં ઠાડસ ઠળિયા, પંખીના માળા જેવું ગામ. અને ગામડું તો ગામડું છે, જેના ફળિયા મોટા હોય, જેના મકાન મોટા હોય, જેના વાળા મોટા હોય, અને આખા આભને હમાવી લે એવા જેના હૃદય મોટા હોય, એ પંખીના માળા જેવા ગામની માલિકો. એક નાનકડું એવું ઘર, વિધવા બાઈ સુતીશ. કહેવાય છે 3 વર્ષનો દીકરો પડખાની માલિકો હૂતો છે. ધીમી 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 જનતા દીકરાને માં થાપલિયું મારે છે, પણ વિચારના વમળમાં ચડી ગઈશ. ભયંકર દુકાળ ધરતીમાંથી આટો લઈ ગયો છે. પારકા પોતાના થઈ જાય એવો સમય આવી ગયો છે. અને આવા ભયંકર દુકાળની માલિકો 3 દીથિયા જેની તાવડી ચૂલે નથી ચડી એવી વિધવા બાઈ હુતી 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 વિચારે છે. નામ એનું હોનબાઈ છે. લગદરિયા હાંખના બારોટ છે. પડખામાં 3 વર્ષનો દીકરો અરભમ હતો છે. જનેતા થાપલિયું મારે છે, પણ વિચારના વમણમાં ચડતી વિધવા બાઈ વિચારે છે કે બારોટનું લાંબુ ગામતરું થયા પછી કોઈ જજમાન્યા માગવા નથી ગઈ, તો એવા ક્યાં જજમાન્યા જાઉં કે જ્યાં ગયા પછી મારે બીજે જાવું ન પડે, મને વરહ ઉતરાવી દે. બારોટ જીવતા ઘણા જજમાનોની વાતો કર્યું છે. કોઈની દાતારીની વાત કરી છે, કોઈની સુરવીરતાની વાત કરી છે, કોઈની માનવતાની વાત કરી છે. બારોટ જજમાનોમાં જઈને જ્યારે જ્યારે આવતા ત્યારે કઈ ને કઈ અદ્ભુત વાતો જજમાનોને કહેતા. એ બાઈ શ્રુતિપટને ઢંઢોળે છે, પોતાની શ્રુતિને ફફોરે છે કે કે ખોરડે જાઉં, ક્યાં જાઉં, કોને ત્યાં જાઉં, કોણ મને વરહ ઉતરાવે. વિચારમાં વિચારમાં હવાર પીડ્યું. ધીમા 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 પહોર છોડી અને જાતા ગોવાળિયાઓના પાવાના સુર સંભળાણા. હલતા ગરેડા સંભળાણા. કુએ પર નિહાર્યું પાણી ભરવા નીકળ્યું છે. ગમર વલોણા ગાજે છે. ક્યાંયથી પ્રભાતિયાના રાગ સંભળાય છે. જાગો અને જસો માના જાયા, હવે વાણના વાયા. બાઈ ઉઠ્યા, પણ વિચારમાં વિચારમાં એ જે જજમાનોના ઘર ફફોરે છે પોતાના સૂતી પટની માલિકો થતા 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 ઉદયાતળને ઓરણે ભગવાન નારાયણ આવ્યા. અને બાઈના હૃદયની માલિકો ઝબકારો થયો. એ ઘરમાં લીધા દેવી જણે હતી લઈ અને દીકરાને તેડી અને બાઈ હાલી. હાલતા 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 ત્રાપજ ગામની અંદર પોતાના જજમાનને આંગણે આવી અને ઉભી રહી. અને તો અલીખમ આહિરનું ખોરડું. આહિર અવની પર કુલધર નિધર જાગર ગિરધર આવસ્યો. અખિલ બ્રહ્માંડનો માલિક એક વખત જેને નેહડે આવ્યો તો રા નવગણે એક વખત ઉછેરવા જેને નેહડે આવ્યો તો એવા અલીખમ આહિરને ખોરડે આવી અને બાઈ ઉભી રહી. પણ આ તો આહિરનું ઘર, શેષ કોળ. કવિઓએ તો ત્યાં સુધી કીધું છે કે ધર ધમણા પાંડર હિંગા અને જોકુળ આહિર નોય. ધર ધમણા પાંડર હિંગા અને જોકુળ આહિર નોય. તો મેયું માગણ અને મંડળી કે ના અધર ઉચાળા હોય. ધર ધમણા પાંડર હિંગા અને જોકુળ આહિર નોય. એટલું જ નહીં, પણ દુનિયા જાકારા દીએ અને રાખે નહીં ઘરમાં રાણ.
આખી દુનિયા જેને કહેતી હોય કે જવા દિયો, જવા દિયો, જવા દિયો, જવા દિયો, અહીંયા નહીં, અહીંયા નહીં, અહીંયા નહીં, અહીંયા નહીં. દુનિયા જાકારા દિયે અને રાખે નહીં ઘરમાં રાણ, એને માથાન હાટે મૂલવે. એ તો આહિરના ઈંધાણ કે દુનિયા જાકારા દિયે. અરે સામાન્ય માણસને નહીં પણ અખિલ બ્રહ્માંડનો માલિક જેથી કૃષ્ણ પરમાત્મા ધરતી માથે આવ્યું ને તેથી જગતે જાકારો દીધો હતો. એ વળીખમ આહિરને ખોરડે એ બારોટના બાઈ આવી અને ઉભા રહ્યા ને એટલું કીધું, આપા મેપા, ભાઈ મેપા. બારોટનું લાંબુ ગામતરું થયા પછી કોઈ દી કોઈ જજમાનને માગવા નથી ગઈ. મને માગતા આવડતું નથી, મારો દીકરો નાનો છે, ભયંકર કાળ ધરતી માથે આંટો લઈ ગયો છે. ભાઈ તારે આઈસરે આવીશું, એક વરસ દી નભાડી દે. અડીખમ આયરે મરક 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 દાંત કાઢીને કીધું, અરે ગાંડી બહેન, કાળિયા ઠાકરની ઘણી મહેરબાની છે. મારા વાલીડાએ હજારે હાથે છૂટે હાથે મને દીધું છે બાપ. આ તારું જ ઘર છે અને તું કોઈ જાતનો મનની અંદર અજંપો ન રાખ. તારું માનીને રે બાપ. લેવે જાદી વાતના ગાડા ભરે, ચિંતા ન કર. આયરાણી મળ્યા, આવકારો મળ્યો. મરતા માણસને જીવત દાન જડે ને જેટલો હરખ આવે એટલો બાઈ હોનબાઈ ના હયાની માલિક હરખ આવ્યો. માણસને જીવત દાન જડે ને જેટલો હરખ આવે એટલો બાઈ હોનબાઈ ના હયાની માલિક હરખ આવ્યો. ધીમા 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 દિવસો પસાર થાય છે. ભયંકર કાળ આંટો લઈ ગયો હતો. એમાં દિવસો કપાતા જાય છે. એ થતા 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 દન ગણનતા માસ ગયા અને વરહે ને આતરિયા. એક દિન, બે દિન, 4 દિન થતા 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 અઠવાડિયા ને અઠવાડિયા વીતતા, પખવાડિયા ને પખવાડિયા થતા, મહિના અને મહિના વીતતા, ઋતુ પછી ઋતુ, ઋતુ પછી ઋતુ. એ ગઠોલિયા ખાઈ નીકળી ગઈ. માણસના જીવમાં જીવ આવી ગયા કે આવ્યો, આહાડ આવ્યો, આહાડ આવ્યો, જીવી ગયા, નભી ગયા, જીવાય નભી ગઈ, માલઢોર નભી ગયા. અને ઓતરખંડની માલિકોથી ધીમે 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 વાદળીઓ ચડી. એ ગાયની ખરી જેવી વાદળી ધીમે ધીમે થતા 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 ઇન્દ્ર મહારાજના ઘરના કાળા કાળા હાથીઓ લાંબી હોંઠું કરી નાકાશની માલિક પર ઘુમરા લેતા હોય. ઉત્તર દક્ષિણના દિશાની માલિક પર ઉભી અને રામ અને લક્ષ્મણ જેમ ગેડી જડે રમતા હોય. અહીંથી ગેડી મારે હળુડ કરતો દડો દક્ષિણ દિશાની માલિક પર ભટકાય. એમ આહડ મીંડો ગાજવા ગરજે મોર ઝીંગોરિયા, મહેલ થડ્યુકા માઢ અવરખારી રત રણવા. આજે આવ્યો ને ઘઘુંબી આહાડ ગરજે મોર ઝીંગોરિયા. ગળાના ત્રણ કટકા કરી અને મોરલા આવકાર મંડી ક્યાં દેવા. માણસના હૈયા હરખા, પશુ પંખી જીવ જંતુ તમામના હૈયાની માલિકો એક આનંદનો મહાસાગર ઉમટી પડ્યો. એવો આહાડ મંડાણો. ધીમા 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 ધીમી મોલાઈ તો લહેરાવા મંડી. બરોબર દિવાળીનો સમય આવ્યો. દોઢિયું મોલાય તો પાક્યું ભાઈ. અખિલ બ્રહ્માંડના માલિકે જાણે 2 વર્ષનું 3 વર્ષનું ભેડું દીધું હોય એમ મોલાય તો પાક્યું. એટલે એક દી સમય જોઈ અને બાઈ હોનબાઈએ અડીખમ આયર મેપા મોભને એટલું કીધું, આપા મેપા બાપ, અમે વરહ ઉતરી ગયા, નભી ગયા, તારા આશરે આમ જીવી ગયા. હા બેન, બીજું ખાઈ ભાઈ રજા દે તો હવે હું મારે ઘીરે જાઉં. હવે ઘીરે જાઉં. અડીખમ આહિરે એટલું કીધું, બેન દુકાળ જેવો દુકાળ ભેડા બેહી અને કાઢી નાખો તો હું તો મારા વાલીડાએ દોઢિયું મોલાઈ તો દીધી હું છે. દોઢી ઉપજ આવી છે. અને બેન દીકરો નાનો છે, એકાદું વર્ષ રોકાઈ જા. રજા નો દીધી. એ વર્ષ રોકાણા. બીજે વર્ષ રજા માગી, નો દીધી. ત્રીજે વર્ષ રજા માગી, ભાઈ હવે રજા દે.
હું ઘેરે જાઉં? મિત્રો, 1 વર્ષ નહીં, 2 વર્ષ નહીં, 3 વર્ષ નહીં, પણ થતા 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 12 વર્ષના વાણા વાઈ ગયા. 12 ચોમાહા ગરથોલિયા ખાઈ નીકળી ગયા. ત્યારે એક દિવસ સાપા મેપાની પાસે જઈ અને ભાઈ હોનભાઈ એટલું કીધું, ભાઈ મારો દીકરો હવે 15 વર્ષની ઉંમરે આવીને ઉભો રહ્યો છે. 3 વર્ષના દીકરા અરભમને તેડીને આવી હતી. ભાઈ આજ મારો દીકરો 15 વર્ષનો જુવાન જોધ થયો છે, ખંભે ચોપડા ઉપાડીને આયરું ને ઘેર માગવા જાય એવડો થઈ ગયો છે. હવે રજા દે, હવે હું ઘેરે જાઉં. બેન, હવે હું તને ના નહીં પાડું, ખુશીથી જાજે, તારો દીકરો જુવાન થયો. હું બહુ હરખમાં આવ્યો છું બેન, મારા હૈયામાં હરખ માતો નથી. તારા અરભમને જોઉં ને તો મારી આંગળીઓને કહું તૂટે છે. ખુશીથી જાય છે બાપ, હું તને ના નહીં પાડું, પણ એક વેણ રાખીશ. શું ભાઈ? બેન, મને તમારી નાયતમાં બહુ ખબર ન પડે, જોઈએ એટલા રૂપિયા લેતી જા, પણ હારુંથી ઠેકાણું જોઈ અને તારા દીકરાની સગાઈ કરી આવી. આ મા મહિનાની 8મે હું તારા અભાના લગ્ન કરી દઉં. બેન, મારે ત્યાં દીકરાને તેડીને આવી હતી, મારે ઘરેથી દીકરાની વહુ હોતી વિદાય થતી હોય, હું તને ત્રાપજની બજારની માલિકો વળાવતો આ દ્રશ્ય મારે જોવું છે. મારે ત્યાં દીકરાને તેડીને આવી હતી અને બેન મારે ઘરેથી દીકરાની વહુ હોતી તું વિદાય થતી હો. આ દ્રશ્ય મારે ત્રાપજની બજારમાં જોવું છે. બાઈના હરખનો પાર ન રહ્યો. રૂપિયાની વાહડી ભરી નીકળી ભાઈ હોરઠની ધરતી માંથી. એક ઘેર જાય, અરભમની જોડી ગોતે, બીજે જાય, માગું નાખે, હાના થાય. એ હાલીને જવાના સમય ફરતા 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 કાઠીના જેતપુર આવી. બારોટના ઘણા ઘર, એમાં એક જગ્યાએ અરબમની જોડી દેખી. ડાઈ દીકરી, ભાઈ હોનબાઈ ને દીકરીનું રૂપ, ડાપણ બધું ખૂબ ગમ્યું. હમાવાળાઓને હા પાડી, હમાવાળાએ હા પાડી. બહુ ટૂંકમાં 1,000 રૂપિયાનું શ્રીફળ દીધા. મા મહિનાની 8મે લગ્ન નક્કી કર્યા અને બાઈ પાસે ત્રાપજને માર્ગે પડી. હો ભાઈ, પણ આ જનેતાના હૈયા નહીં માલિકો હરખ કેમ માતો નથી, દીકરાની સગાઈ કરીને આવે છે. હાલતા 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 બાઈના પગ થંભી જાય. સપનાની દુનિયાની માલિકો જનેતા ખોવાઈ જાય. આંખો વિચાઈ જાય, પગ થંભી જાય. વિચારી ગયેલી આંખોની માલિકો બાઈને એક દ્રશ્ય દેખાય. મેપા મોભની ઓસરીની પાયરેથી જેને અરબમ અસ્કન પહેર્યું, સાફો બાંધોસ, કલગી નાખીશ, ડોકમાં ફૂલના હાર ઝૂલી રહ્યા. એ માણકી ઘોડી ઓહરીને પારી પાસે આવીશ અને વરરાજો જાણે ઘોડીમાંથી બેહવાની તૈયારી કરતો હોય એમ બાઈના સપનપટની માલિકો આ દ્રશ્ય સર્જાય અને બાઈના હયાની માલિકોથી શબ્દો નીકળી જાય કે કેને તારા અનાર્ય રાસ ગાયા તો કેને તારો પહભર્યો રે, કેને તારા નાર્ય રાસ ગાયા તો કેને તારો પહભર્યો રે. એમાં કોઈ વટે માર્ગો નીકળે ને એમ કહે બેન કેમ ઉભા રહી ગયા? એટલે મરકી દાંત કાઢી
અને પાછી હાલતી થઈ. હાલતા હાલતા વિચારની અંદર ચડી જાય. ત્રાપદીનો હિમાળો આવ્યો. એ બરોબર ત્રાપદની હિમાળે પગ દીધો હતા. બે ગોવાળિયા આમથી, બે ગોવાળિયા આમથી, હાથની માલિકો લાકડીયું ફારિયા ઊંચા કરતા આવે, હાથ નાખતા આવે. હુનભાઈ ફૂઈ ઉભા રહ્યો, હુનભાઈ ફૂઈ ઉભા રહ્યો, હુનભાઈ ફૂઈ ઉભા રહ્યો. એ ચાર ગોવાળિયા પાસે આવ્યા એટલે બાઈ હોનબાઈ એટલું કીધું, છોકરાઓ કેમ હાથ નાખતા નાખતા આવો? પાસે આવ્યા એટલે બાઈ હોનબાઈ એટલું કીધું, છોકરાઓ કેમ હાથ નાખતા નાખતા આવો છો? ફૂઈ તમને કઈ ખબર નથી? અરે છોકરા, હું મારા દીકરાની હગાઈ કરીને આવીશ. ફૂઈ તમને કાંઈ ખબર નથી? છોકરાઓ, મા મહિનાની 8મી મારા અભાના લગ્ન છે. તમે બધા જાણ્યા થાઓ કે ફૂઈ તમને કાંઈ ખબર નથી કે છોકરાઓ વાતમાં મોણ ન નાખો. જે હોય કયો. આજ મારા છોકરા બેહું લઈને કેમ નથી દેખાતા? આજ મારો અભો બેહું લઈને કેમ નો ગયો છે? આ તમે બધા છો, મારો અભો ક્યાં છે? અને ત્રાપેજના હિમાળે ગોવાળી આવે એટલું કીધું, ફૂઈ તારા દીકરાને સરપડંસ થયો તો ને એને દેન દેવાઈ ગઈ. આ 3જો દિવસ છે. મિત્રો, વાત મારે કરવી હેલી, તમારે સાંભળવી હેલી, પણ જે બાઈએ દીકરાની માથે રંડાપો ગાર્યો હોય છે, એના મોતના સમાચાર ત્રાપદની હિમાળે મળ્યા છે. જનતાની વેદના તો કા મન જાણે આપણું, અને કા જાણે કીર્તારી. બાઈનું હૃદય જાણતું હોય છે ને એક અખિલ બ્રહ્માંડનો માલિક જાણતો હોય છે. એ વેદના ઘૂંટાય 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 અને હોઠ માથે આવી, મોઢાની માથે ઓઢણાનો છેડો મૂકો. અને બાઈએ એટલું કીધું, હે અભા, હે અરબમ. હૃદયની વેદના હોઠ ઉપર જેથી શબ્દો બની અને છૂટી તેથી ત્રાપદીના ઝાડવા રોતા હતા. અને બાઈના હૈયામાંથી શબ્દો છૂટી ગયા કે અભા, કઈ મન હતું મારો અભો, અમન મેલવાન આવશે મહાન. પણ લીધા તે લખ દીર્ઘા, હામા કરો ઘળોન કાન. પણ આમાં લીધો તે લખ દીર્ઘા, હામા કરો ઘળોન કાન. મને હતું મારો અભો, મારી વાની ઠારશે વીર. પણ ત્યાં તો રાખી તે લાખ દીર્ઘા, મારી ધગતી વાની ધી. આઈ મેપા આપવાને કોઈ કીધું, બાઈ હોનબાઈ આવે છે. અડીખમાય રોશની પારે ઢગલો થઈ ગયો. જે મીણીની પૂતળી ભાંગી પડે એમ ભાંગી ગયો. ને આકાશમાં જોઈને એટલું કીધું, દ્વારકાધીશ. આગળી બાઈ આવીને કહેશે કે મારો અભો ક્યાં? તો કેમ કહી કે મારે તારા દીકરાને ચોરીએ ચડાવવો હતો, એને બદલે હું તારા દીકરાને ચિતાઈએ ચડાવી. એમાં ફળિયામાં બાઈનો ઘા થયો. ફળિયામાં ઘા થયો. આયરાણી ધોડ્યા, બાવડું પકડીને ઉસરીને પેરે બેહાડ્યા. મેપા મોભાઈ નાકમાંથી આંગળી મૂકીને કીધું કે ઘડીક વાર છાની ન રાખતા. હૈયામાંથી જે દુવો નીકળ્યો, કઈ માની મરણ પથારી જે કોણ પાથું ને મૂકશે ઈ પોક. અમારા હરગના તળાય હોક. આજ દરવાજા દેવાઈ ગયા.
મેં પા મોભે આકાશમાં જોઈને એટલું કીધું, દ્વારિકાધીશ અમારા માગણ છે, આનું એક એક આંસુડાનું ટીપું મારી ઓસરીમાં પડે ને માંથી પેઢી ઉપાડી દે, કાંઈક એવો ઉપાય કે હું બાઈના આહુડા લોહી શકું. અને દ્વારકાધીશ હુકમ કરતો હોય એમ 7 દીકરા ફળિયાની માલિક પર ઉભા હતા. સૌથી નાનો દીકરો એ બાવડું પકડી અને બાઈ હોનબાઈના ખોળાની માલિક પર બેહાડીને કીધું, બસ કરી બેન, આ તારો અભો. અને બાઈ હોનબાઈ એટલું કીધું, ભાઈ બનવાનું તો બની ગયું, મારે તારા દીકરાને માગણ નથી કરવો. કે બેન વાત સાચી, પણ મારા દીકરાના નસીબમાં બનવાનું તો બની ગયું, એ આજથી મારો નહીં, આથી તારો દીકરો છે. અને મિત્રો, બાઈ જ્યાં સગાઈ કરી આવ્યા હતા ત્યાં આ અભમની જે હગાઈ કરી હતી ત્યાં દાનમાં દીધેલા દીકરાને પરણાવ્યો હતો. અને એની જે પેઢી હાલી, પ્રખર વાર્તાકાર, લોક વાર્તાકાર જેઠસુર દેવ એ બાવડું પકડીને દાનની માલિકો જે દીકરો દીધો ને એના સીધા વંશજ છે. આ જગતના પટમાં છે જેને બાવડા પકડીને દીકરાઓના દાન દીધા છે. એટલું તેને માગણના વંશ રાખી દીધા. એટલે કવિએ કીધું કે દેવાય તે પુત્ર દિયો, ગઢ રાખણ ગિરનાર, પણ વંશ રાખ્યો વણાર. તે તો માગણ વાળો મેપડા, તો દેવાય તે પુત્ર દિયો અને ગઢ રાખણ ગિરનાર, પણ વંશ રાખ્યો વણાર. તે તો માગણ વાળો મેપડા. એટલે કવિઓ કે છે, આમાં કાળ જાય કેણી રહે અન રહે ભલાની વાત. કાળ જાય કેણી રહે અન રહે ભલાની વાત. સમંદર લંઘી સાત, ये तो मोर रे हाले में पड़ा.